આજે પોષ સુદ નોમ છે, બુધવાર છે, તારીખ 8/1/2025 વર્ષ છે. આગલા પ્રશ્નમાં મહારાજે વાત કરી કે સુખદેવજીએ પણ ભગવાનના ચરિત્ર ગાયા છે અને પરમહંસ માત્રના ગુરુ છે. કારણ શું છે તો કે ભગવાન તો કેવા છે, ક્ષર અક્ષર થકી પર છે. ક્ષર એટલે આપણે બધા જીવાત્મા, તેના થકી પર છે. અક્ષર એટલે અક્ષર બ્રહ્મ, તેના થકી ભગવાન પર છે. જ્યારે જીવના કલ્યાણાર્થે મનુષ્યની વિશે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે, ત્યારે મનુષ્ય જેવા ચરિત્ર કરે છે. ત્યારે આપણે જેવા ચરિત્ર કરે, હસે, ખાય, પીએ, રમે, ફરે, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા ઇત્યાદિ બધું જ દેખાય. ઉલટું બમણું દેખાય, સારું આપણે કરતાં વધારે દેખાય, ઓછું ન દેખાય. ભગવાન જ્યારે પુરુષોત્તમ નારાયણ ભગવાન એમાં, અને એ જ ગણાય, એ જ ગાય ને એ જ મજા કરે લોકો કે અહીંયા કને ભગવાને ક્રોધ કર્યો ને અહીંયા કને રાવણને માર્યો ને અહીંયા કને કંસને માર્યો ને અહીંયા શિશુપાલને માર્યો ને એ ભગવાનનું આ કર્તવ્ય છે. અને એ બધું તમારે ગાવાથી જ કલ્યાણ થાય. હારું, જીતું, શોક, મત્સર, આશા ઇત્યાદિ માયિક સ્વભાવ હોય તે જ ભગવાનમાં પણ પોતામાં દેખાડે છે. સર્વે જીવના કલ્યાણને અર્થે છે. અને આ જે છે એ જીવના કલ્યાણને અર્થે છે. કેવી રીતે જુઓ, સરસ બંગલો બનાવીએ, રૂપરોગાણ કરીએ, આમ ના હોય કોઈ ના ભૂતો નહીં, બંગલો બનાવીએ. પોતાનું ઘર એવું સરસ બનાવ્યું, એમાં જો આસક્તિ રહી ગઈ તો શું થાય? શું થાય? હા, આવવું પડે. તો કેમ પાછું આવવું પડે? આટલું સરસ બંગલો બનાવ્યો છે ને, તો એ કેમ પાછું આવ્યું છે? મારાપણાની ભાવના. એ જગ્યાએ જો મંદિર સરસ બનાવો, રંગરોગણ કરો, કાંગરા ને આ ને તે ને ઓ ને તેને બધું કરો, તો શું થાય? સારી છેલ્લે એમાં વાસના રહી ગઈ તો શું થાય? પાછું આવવું પડે. આવવું પડે. હે મિલનભાઈ, સરસ મંદિર ભગવાનનું બનાવ્યું હોય, ઠાકોરજીની મૂર્તિ પધરાવી હોય ને એ ચારે બાજુનું જાહો જલાલી વાળું મંદિર બનાવ્યું હોય, તો એ મંદિરમાં જીવને વાસના રહી ગઈ તો શું થાય? પાછું આવવું પડે. તો મંદિર બનાવાય જ નહીં. ઘર જ બનાવે કરી, વાસના રહે તો એ ઘરમાં રહીને ત્યાં તો ભૂત થઈ, મંદિરમાં ચા રહેવું પાછું. એટલે મહારાજ કે ગાર માટી ઈંટોના જ ઘર હોય છે, પણ એમાં ભગવાનની મૂર્તિ છે. શું છે? મંદિરમાં ભગવાનની મૂર્તિ છે, ભગવાન પધરાવેલા છે. તો એ મંદિર યાદ રહેશે એટલે મૂર્તિ યાદ આવવાની જ છે. જેને મૂર્તિ યાદ આવે એ કંઈ પાછો આવતો હશે? એ તો ભગવાનના ધામને પામે, એ પાછો શું કરવા આવે? તો પછી મંદિર કરે શું કરવા? મહારાજ કે આ નિર્ગુણ છે અને પેલું સગુણ છે. તમારું ઘર છે એ સગુણ છે, એમાં વૃત્તિ રહી ગઈ તો પાછું આવવું પડે. પણ ભગવાનના ધામ ઘરમાં તો, ભગવાનના મંદિરમાં તો મૂર્તિ રહી ગઈ તો ભગવાનની મૂર્તિમાં મૂર્તિ ચોટે, સંતોમાં મૂર્તિ ચોટે. સરસ મંદિર બનાવ્યું, સંતો આવ્યા, ભગવાનની પ્રતિષ્ઠા થઈ, એ જ યાદ આવવાનું છે. અને મહારાજ કે યાદ આવતાની સાથે જ ભગવાન તેના જીવને લઈ જાય છે. અંતિમ સમો કઠિન છે. કોઈ પણ વસ્તુ ભગવાનને અર્થે કરો, ભગવાનને અર્થે કોઈ પણ વસ્તુ કરો, વસ્તુ એ એના કરતાં વધારે તો કરવા જેવું એ છે. એક જ ભગવાનની મૂર્તિ પકડી રાખવાની એવી છે. પણ મહારાજે તરત ત્રીજામાં કે ચોથામાં કહ્યું ને કે વર્ષો વર્ષ ઉત્સવ કરી છે. ત્રીજામાં ને, હા બીજામાં, ત્રીજામાં, હા, વર્ષો વર્ષ ઉત્સવ સમયા કરીએ છીએ. તો જે દેશમાં, જે સ્થાનમાં, જે ભક્તજનોના નામ ગુણ તે બધા યાદ રાખવા, એને જોગે કરીને ભગવાનની મૂર્તિ. આજ તો એ ત્યજ ધર્મ અધર્મમ ચા નિયમ છે, વાસુદેવ મહાત્મામાં કહે છે. આમ તો તમે જે કર્યું તેનો પણ ત્યાગ કરી દો. ત્યજ ધર્મ અધર્મ છે. જેમ ધર્મનો ત્યાગ કરો તેમ ધર્મનો ત્યાગ કરી દો. ધર્મ એટલે કેટલું દાન કર્યું, કેના માટે આ કર્યું તે કર્યું. મહારાજ આગળ બોલી ગયા એ બધું ત્યાં મળશે, પણ તમે ભૂલી જાઓ ત્યાં પહોંચવા માટે.
કેમ તો કે એક જ ગેટ છે. કઈ ગેટ કયો છે તો ભગવાનની મૂર્તિ રૂપી ગેટ. એને જો યાદ કરશો તો ગેટમાંથી પસાર થઈ જશો. બાકી આટલું દાન કર્યું ને આ કર્યું ને તે કર્યું એ યાદ નહીં કરો ને કદાચ ને તમને એમ યાદ રહી જાય કે મેં આ દાન કર્યું તોય વાંધો નહીં. કેમ તો કે એનાથી ભગવાન મૂર્તિ યાદ આવી જશે. તમને એમ રહી જાય કે મેં મંદિર કરાવ્યું તો મંદિરને આધારે તમે મંદિરની સ્મૃતિ રાખશો તો ભગવાનની મૂર્તિ સહેજે સહેજે આવશે અને સંતો રહેતા હશે એની મૂર્તિ આવશે. એટલે કે છે કે શોક કેટલું સરસ જીતવું ભય શોક કામ ક્રોધ લોભ મોહ મત્સરાશા તૃષ્ણા ઇત્યાદિ અનેક માયિક સ્વભાવ હોય તેવા જ ભગવાનના સ્વભાવ પણ પોતે દેખાડે છે. જીવના કલ્યાણને અર્થે છે. બોલો હવે મહારાજના વખતમાં શ્રીજી મહારાજ બોલ્યા કે આમમાં એક પથ્થર નાખશે તેનું પણ કલ્યાણ કરીશ. આમાં આ પાયામાં ગઢપુરમાં મંદિર બને છે એમાં પાયામાં પથ્થર નાખશે તેનું પણ કલ્યાણ કરીશ. મિયાભાઈ નીકળ્યા કે આ સસ્તું છે આમાં શું વાંધો છે, એક પથ્થર આપણે નાખી દઈએ. તે મિયાભાઈ એક પથ્થર નાખ્યો. એ મહારાજ એ ખુદા ઈસમેં પથ્થર ડાલતા હું. અને મહારાજ એને લેવા માટે આવ્યા. વચન છે મહારાજનું એવું. ત્યારે એટલે એ જે યાદ આવે તો જીવને પાછું ના આવવું પડે, ભગવાનના ધામમાં જ જાય. ઇત્યાદિક સ્વભાવ હોય તેવા જ ભગવાનના પણ સ્વભાવ દેખાડે. એ સર્વે જીવના કલ્યાણ અર્થે છે. પછી જે ભક્ત હોય તે ચરિત્ર કઈ ગાણે ને પરમપદ માને. ભગવાનના ભક્ત છે અને ચરિત્ર માનશે. વિમુખ છે એ શું કરશે? દોષ પરખશે. બે જ કરશે ને. વિમુખ જીવ કહ્યું છે કે વિમુખ જીવ તે આ વાત નહીં માને. વિમુખ જીવ આ વાત નહીં માને, એની આ વાત ગળે નહીં ઉતરે. આવું હોતું હશે ભાઈ. અક્ષરધામમાં જવું ને આ અક્ષરધામ એને એ વસ્તુ સમજાતી જ નથી. પરપદને વિમુખ હોય તો દોષ પઠે છે. અને ભગવાન તો છર. હવે ભગવાન કેવા છે તો કે આ આપણી જેમ ખાય, આપણી જેમ પીએ, આપણી જેમ જુએ, આપણી જેમ બેસે ઉઠે બધું કરે, એને કેવી રીતે ભગવાન કહેવાય? તો ભગવાન તો કેવા છે તો કહે છે છરના આત્મા છે, અક્ષરના આત્મા છે. કેવા છે? છરના આત્મા છે. અને પ્રકૃતિ પુરુષ થકી પર એવું છે પરબ્રહ્મ તેના પણ અક્ષરના આત્મા છે. આ નાશવંત જગતના તો ભગવાન આત્મા છે જ. પણ મહારાજ કે એ બ્રહ્માદિ જેને મહાન પુરુષો જે મુક્ત રહ્યા છે એવું જે અક્ષર બ્રહ્મ પ્રકૃતિ પુરુષ થકી પર એવો શબ્દ વાપર્યો. પ્રકૃતિ કઈ? પ્રકૃતિ કઈ? પ્રધાન પરતું કહેવાય કે મહાત પ્રકૃતિ હોય એનાથી પર છે ને અક્ષરધામ. તો પેલા નિમ્ન પ્રકૃતિ પછી ઉત્તમ પ્રકૃતિ, બે પ્રકૃતિઓ છે. પેલી જેને નિમ્ન પ્રકૃતિ અને પ્રધાન પ્રકૃતિ કહે તેને મહાપ્રકૃતિ કહે છે. તો એનાથી ભગવાન જે અક્ષરધામ પર છે એટલે કે છે પ્રકૃતિથી પર એવું જે પોતાનું ધામ તે થકી પણ પુરુષોત્તમ નારાયણ તો પર બેઠા છે. એને આને કંઈ લેવા દેવા નથી અને સર્વથી ન્યારા છે. એમાં ચોંટી જતા નથી. જેમ આપણે મકાન બનાવીને પછી એમાં લેલીન થઈ જાય, આ મારું ઘર, આ મારો છોકરો, આ મારી પત્ની, આ મારું ઘર, ગમે તેમ થાય ને પછી છૂટે નહીં. મહારાજ કે નથી, ભગવાન ન્યારા છે. અને ભગવાનની મોટાઈ તો એવી છે જેના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે. અત્યાર સુધીમાં આવું નહોતું આવ્યું. અત્યાર સુધી એમ આવતું. શું આવતું હતું? અત્યાર સુધી શું આવતું હતું? અત્યાર સુધી એમ આવતું હતું. આગળ પ્રશ્ન પૂછાયો જ છે પણ અહીંયા જરૂર પડી એટલે મહારાજ બોલ્યા છે. ભગવાનના એક એક રોમને છે અનંત કોટી બ્રહ્માંડ ઉઠતા ફરે. મહારાજ કે એ બ્રહ્માંડની ક્યાં વાત? એ તો અક્ષરના એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો ઉઠતા ફરે છે. મારી ક્યાં વાત કરો છો? હું તો ક્યાંથી પર છું? અત્યાર સુધીમાં આવું જ આવ્યું છે. બેતની કે આવ્યું પણ આવું જ આવ્યું. કેવા? એ તો ભગવાન નહીં, ભગવાનના રોમ રોમ નહીં પણ ભગવાનનું અક્ષરધામ છે એના રોમ રોમમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. પણ અહીંયા ભગવાનની મોટાઈ બતાવી હતી એટલે અહીંયા આ શબ્દ વાપર્યો કે ભગવાનના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો અણુની પેઠે ઉડતા ફરે છે. એવા એ મોટા ભગવાન જીવના કલ્યાણને વાસ્તે મનુષ્ય જીવના થાય છે ત્યારે જીવને સેવા કર્યાનો જોગ આવે. જો ભગવાન જેવડા તેવડા ને તેવડા રહે તો બ્રહ્માદિક દેવતાઓ શું કરવા માટે આપણે જેવા થાય છે? આપણે જેવા થાય છે શું કરવા માટે? તો કે તમે સેવા કરી શકો. તમે સેવા કરી શકો એટલા માટે થાય છે.
ભગવાન છે તમારી જોડે આવે, મોટું પહાડનું રૂપ લઈને આવે તો શું સેવા કરો? અથવા મોટું ભૂત જેવું રૂપ લઈને, એટલે આ ભૂતની સાથે મેળ નહીં બેસતો, લોકોને બેસે છે. ભૂત તો એ પંચભૂતનું છે, એની જોડે કોઈ એમ કહે છે કે ચાલો ભૂતની સાથે 2 દિવસ રોકાઈએ. આ જગ્યાએ ભૂત ઘણા રહે છે, ઘણા એવા ઝાડ છે એમાં અનંત ભૂતો રહે છે. તો તમને એમ થાય ખરું કે અહીંયા ભૂત રહે છે? અલ્યા તમે સ્મશાનમાં રોકાવો 2 દિવસ, સ્મશાનમાં તો કંઈ રહેતું નથી ને, ત્યાં રોકાવો. સ્મશાનમાં શું કરવા નથી રોકાતા? રોકાવાય, 2 દિવસ બેસાય, જોયું તો ખરી ને કેવું છે. તો એ તમને નહીં અનુકૂળ આવે. કેમ? સ્મશાનમાં નહીં રોકાઈ શકો, તમને ભ્રાંતિ છે કે અહીં સારું આવશે, પાછું ઊભું થશે રાત્રે 12 વાગે પાછું. તો એની ભ્રાંતિ છે. તો તમને ઊભું થાય તો તમારામાં જતું. જો તમને એક વસ્તુ કહું, તમારા સજાતી છે ને ત્યાં સુધી તમને હેત થાય, પણ એમાં એમ વિજાતી થઈ જાય, હેત ના થાય. બોલો, તમારા ઘરે ગાય મરી ગઈ હોય અને તમારા આંગણામાં પડી હોય, તો તમે ત્યાં આગળ જોડે સૂઈ જાઓ કે ના સૂઈ જાઓ? તમને કંઈ ભય લાગે? મરી ગયું તો મરી ગયું, કે સતી બિચારી બીમાર હતી મરી ગઈ, ભૂત બીક ના લાગે. તો તમારા ગધાડો મરી ગયો, ઘોડું મરી ગયું, તમને બીક નહીં લાગતી, પણ તમે એકલા સૂઈ જાઓ ત્યાં જઈને. પણ માનો કે તમારા નજીકના સંબંધી હોય, મમ્મી પપ્પા હોય, કાકા ફુવા મામા હોય, અને તમે બેઠા હો નહીં મરી જાય, તો તમે એને સબ પડ્યું હોય તો એકલા રહ્યો? એકલું રહેવાનું ફાવે? એ ભાઈ, ફાવે? તમે અત્યાર સુધી જેની સાથે રહ્યા, અત્યાર સુધી સાથે રહ્યા, એને તમારું પાલન પોષણ કર્યું, અને એ હવે અત્યારે મૃત્યુ પામી ગયા, એની લાશ પડી છે, તો તમે કહો કે તમે હવે અમારે તો નહીં મેળ બેસે, તમે રહેજો, અમે જઈએ. તો તમે દરવાજો વાખી અને બારે હુઓ, પણ ત્યાં ન સૂવો. કેવું વિચિત્રપણું થાય છે, બોલો. હવે તમારા જેવો જ છે. તો ભગવાન કે છે પુરુષોત્તમ નારાયણ ક્યાં અને જીવ ક્યાં? સ્વામી કે એની મોટાઈની શી કરીએ વાત રે. એની મોટાઈની વાત જ શી કરવી? કેમ? તો કે ના અણુ અણુને એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે, એવા ભગવાન છે. પણ આપણે માટે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર મનુષ્ય ધારણ કરે છે, ત્યારે આપણે જેવા લોકો એની સેવા કરી શકે, પગચંપી કરી શકે, રસોઈ બનાવીને જમાડી શકે, માથું દબાવી શકે, એના વસ્ત્ર ધોઈ આપે, એના માટે ઘોડો તૈયાર કરી આપે. આ બધું સેવાનો લાભ ક્યારે મળે? નહીં તો ઘોડાની તાકાત છે, ઘોડાની તાકાત છે કે કાંઈ ઘોડો એને ઉપાડી ચાલે, પણ એને સેવાનો લાભ આપવાનો છે. જેને જેને તપ કર્યું છે, એક પ્રશ્ન પૂછાયો કે મહારાજ આ મનકી ઘોડીએ એવું શું તપ કર્યું કે તમે એના ઉપર આસ્વાર થઈને ચાલો છો? મહારાજ કે જોગી હતા. મહારાજ કે જો 1 દિવસના 2 જોગી હતા, એને એવી પ્રતિજ્ઞા કરી હતી. એકે એમ કહ્યું કે મારી પીઠ ઉપર બેસાડું, અને બીજાએ કહ્યું કે મારી છાયામાં બેસાડું. જે પીઠ ઉપર બેસાડવાનું થયું મણકી થઈ, અને છાયામાં બેસાડવાનું થયું એ લીમડો થયો. અને 29-30 વર્ષ સુધી લીમડી સમિતિ મહારાજ રહ્યા, તપસ્યા. નહીં તો એ લાભ ક્યાંથી મળે? ઝાડ તો ઘણાય છે, એનો લાભ ક્યાંથી મળે ભાઈ? મળે ભાઈ? નામ તો ભૂલાઈ જાય, ઘણા દિવસ યાદ નહીં કર્યું. અભય રાજા ફરતા ફરતા એક ગામમાં ગયા. અભય રાજા ફરતા ફરતા એક ગામમાં પહોંચ્યા. ગામમાં ગયા એટલે વિઠલાનંદ ને બાળાનંદ નજીક રહેતા હશે, એટલે તે સ્નાન કરવા માટે આવ્યા. પેલા ખેડૂતનું નામ ભૂલાઈ ગયું. તો આવીને ખેડૂતને કુએ નાયા પછી પેલા પટેલ હશે એ ખબર નહીં હોય કે પેલા હતા એ નામ કમરસિંહ કેવું કંઈક હતું, એને ખબર નહીં કે અહીંયા છે. વિઠલાનંદે પોતાનો દીકરો જ સાધુ બનેલો બાળાનંદ, કારણ કે એની મા મરી ગયેલી, એટલે કોઈ સ્તનપાલન કરાવવાનું નહોતું. એટલે રામાનંદ સ્વામીને કહ્યું કે મારે તો આ રામાયણ થઈ, આ છોકરું નાનું ધાવતું છે, એની મા મરી જાય, હવે ધવડાવે કોણ? રામાનંદ સ્વામી તું ધવડાવ ને, પણ એમાં પણ મહારાજ મને દૂધ ક્યાંથી હોય? અરે બધું થાય. તો રામાનંદ સ્વામીના વચન એને દૂધ આવ્યું, અને છોકરું મોટું થયું, ધવડાયો, પછી બંને સાધુ થયા. એક દિવસ વિઠલાનંદે બાળાનંદને આમ કાંકરી મારીને, લીમડો હતો નાનો છોડટલો રોપો હતો, એ કાંકરી મારીને કહ્યું વિઠલાનંદ બાળાનંદ તો ક્યાં અહીં એક દિવસ પુરુષોત્તમ નારાયણના નીચે બેસશે, આના નીચે પૂર્ણ એ કમરસિંહ ભગત
એટલે એને કહ્યું આ વાત અભયરાજા આવ્યા એટલે કાંકરો મારે હતો ને એટલે કહ્યું આ વાત વિઠલાનંદ એવું કહેતા હતા અભયરાજાને, એના મિત્ર થાય કે અહીંયા ભગવાન પુરુષોત્તમ નારાયણ બેસે. અને અભયરાજા ચમક્યા, ભગવાનના ભક્ત હતા ને, અહીંયા ક્યાં બેસે, અહીં શું બેસે? એટલે અગડમ બગડમ કર્યું. શું કર્યું? હવે તું ચા ઠોક ઠોક કરે છે, અહીંયા ચા તારો બાપો બેસવાનો આવવાનો હતો, અહીંયા તાર ખેતરમાં ભગવાન બેસવા આવે, એ તો બધું કે સાધુઓનો તો આ ધંધો છે. જો લે હું ઉખાડીને લઈ જાઉં, ક્યાં બેસે પછી જોઉં. ત્યાં આખો લીમડો નીચેથી થાણીને લીધો, ભલે ઓલાને ઊંઠા ભણાવી દીધા, અને લીમડો આખો લઈને પાણી પાતા 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 ગઢપુર આવ્યા. અને ગઢપુર આવ્યા ત્યારે ગઢપુર લીમડો ચોકમાં રોપાયો. એ લીમડો મુક્ત હશે ત્યારે જ કીધું હશે ને પહેલાં, એને તો કેમ કાંકરી મારીને કે અહીં ભગવાન બેસે? વૈશલાનંદ ને બારાનંદ કોઈ નિરાકારવાદી હતા, પણ કોઈ સામાન્ય નહોતા, ઉપાસનાવાળા હતા. એટલે ભગવાન છે એ ભગવાન જીવોના કલ્યાણ માટે ગમે તેવું રૂપ ધારણ કરે. હવે લીમડાને લાભ ક્યારે મળે? એ મણકી ઘોડીને લાભ મળે, એ રોજા ઘોડાને લાભ ક્યારે મળે? એને બધાનો લાભ, આપણા બધા જેવાને ભગવાનની સેવાનો લાભ, આરતી થાય છે, નગારા વાઘા પહેરાવી, વસ્ત્ર પહેરાવી છે, એ બધું ક્યારે મળે? એ મનુષ્ય જેવી પ્રકૃતિ ધારણ કરે તો જ થાય. બાકી મહારાજ કે વડવાના અગ્નિ છે એ આખા ક્યાંથી નીકળે? વડવાના અગ્નિ ક્યાંથી? સમુદ્રમાંથી પેદા થાય છે. લાવારસ નીકળે છે ને, વડવાના અગ્નિ છે સમુદ્રમાંથી પેદા થાય છે. તો આટલો બળીઓ છે તો તમારા ઘરે રાખો. તમે મજા આવે કે ચાલો ભેટી લઈએ વડવાનળ? ભેટી નહીં, અમુરા કચુંબા થઈ જાઓ એ ભેટવા જાઓ તો. એ વડવાનળ અગ્નિ તમને કામ ન કરી શકે. વીજળીનો અગ્નિ આવી જાય તો એ કામ કરે? તો કે વીજળીનો અગ્નિ તમને બાળીને ભસ્મ કેટલાને પતાવી દીધા. તો પછી અગ્નિને કરવાનું શું ત્યારે? તો કે દીવો કામ લાગે. હવે દીવાને તો ફૂંક મારીને ઓલાઈ જાય. દીવાનો ઓલા તો શું લાગે? ફૂંક મારીને ઓલાઈ જાય ને દીવો. તો એને છે બેસાય. હવે એનાથી થોડું અગ્નિનું તાપડું કર્યું હોય તો અગ્નિનું તાપડું કર્યું હોય તો એમાં બેસાય. ઓલા વડવાના અગ્નિમાં ના બેસાય. બેસાય? ના બેસાય. કેમ? એ તમારા માટે યોગ્ય નથી. એટલે ભગવાન કે સૂર્યનારાયણ કુંતાજી પાસે આવ્યા ત્યારે મનુષ્ય રૂપ થઈને આવ્યા. જો આકાશમાં જેવા છે એવા આવ્યા તો બળીને ભસ્મ થઈ ગયા કુંતાજી. એટલે પોતે ભગવાને રૂપ છપાયું ને એટલા માટે. કેટલા દ્રષ્ટાંતો આપે છે. ભગવાનની મોટાઈ તો એવી છે જેના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડનો અણુની પીઠે ઉત્તર ફરે છે. અને જીવોના કલ્યાણને વાસ્તે મનુષ્ય જેવડા થાય છે ત્યારે જીવને સેવા કરવાનો જોગ થાય છે. જો ભગવાન જેવડા છે તેવડા આવડે તો બ્રહ્માદિક દેવતાઓના અધિપતિને દર્શન કરવા દુર્લભ છે. એને દેખાઈ ન શકે તો તમારા મારા જેવાની ક્યાં ગતિ? બ્રહ્માદિક દેવતાઓ જે જગતની ઉત્પત્તિ સ્તુતિને પ્રલય કરનારા છે તે પણ જોવાને સમર્થ થાય નહીં. અર્જુનને ખાલી વિશ્વરૂપ દેખાડ્યું કે મને આ બધું બતાવો, આ શું છે? અરે ભગવાન કે હું કહું એમ કર્યા કરે, લપ કર્યા સિવાય ચાલ ને. ઉપાડ ધનુષ્ય બાંધતો કે ના મહારાજ હું તો ભીખ માગીને ખાઉં, બાકી મારા કાકાને મામાને માસાને ફુવાને દાદાને કેમ મારું હું? અને મારીને મારું કલ્યાણ થાય. તારે કલ્યાણ નથી, કલ્યાણ તો કરનારો હું બેઠો છું. તારે હું કલ્યાણ કરવાનું છે? તો કે મારાથી થાય નહીં. ભગવાન કે લે તારે જોવું છે ને? તો હા જોવું છે. દિવ્ય દૃષ્ટિ આપી અને આ દેખાનું બધું આહો આહો ઓહો ઓહો કર્યા કરે. આ કે ક્યારે બંધ રાખવાનો? ઓહો ઓહો. પાછું એક ફરા દેખાડ્યું ને, હાથ જોડીને કઈ બાપુ રહેવા દો નહીં, આ તો બાળીને ભસ્મ કરીને. આ તો કેટલા મરે છે ને, કેટલા આવા તો કંઈક બ્રહ્માંડો જાય છે ને, બ્રહ્માંડો આવે છે. આમાં કાંઈ નહીં વરે. બંધ કરી આંખ ખોલી બધું પૂરું કરી. ભગવાને ચાલો હવે કેમ અત્યાર સુધી તૈયાર નહોતો તો તને હવે કેમ તૈયાર થઈ ગયો? તો કે આ બધી મહારાજની લીલા જ છે. આ બને મળ્યા જેવા શ્રી કૃષ્ણ ભગવાન તેની લીલા છે. આ ફઈના દીકરા નથી ભાઈ. પેલા ફઈના દીકરા મામાના દીકરા માનતા તો મામાના દીકરા નહીં. આની જ લીલા છે. બધી લીલા છે ને આ જ છે. એવું છે. એટલે કે વડવાના અગ્નિ સમુદ્રનો ઓલાતો નથી, એવો મોટો છે. અગ્નિ જાડે આપણે ઘરમાં આવીએ જોઈએ તો તારે શું કામ આવે? બાળીને ભસ્મ કરી નાખે. પણ દીવો તો ફૂંકે કરીને ઓલાઈ જાય એવો છે. તેમ છતાં પણ એ દીવો જ કામ કરે, એનાથી મજા પડે. વડવાના અગ્નિ ચૂલો પ્રગટાવવા કામ ન લાગે ભાઈ. વડવાના અગ્નિ લાવીને ચૂલામાં નાખીએ, ચૂલા ભેગો ચૂલો તો હળગી જાય, આપણે ભેગા હળગી જઈએ. એમાં રોટલા ના પાકે. રોટલા પાકે તો શું? બે કરગઠિયા લઈને નાખીએ ને તો પાકે.
બે અગ્નિ કરગઠિયા લઈને નાખીએ તો રોટલા પાકે. આ વડવાના લગ્નથી રોટલા ના પકાવાય બાપા. હા, ડોશી જેવું થાય. ડોશી છે ને જંગલમાં જતી હતી છાણા વીણવા, તો રાજાને તરસ લાગેલી. તે રાજાને કહ્યું કે માજી પાણી બાણી પાસો, તો કે હા છે ને મારી પાસે પાણી, લ્યો પીઓ પીઓ. હવે આ રાજકુંવર, રાજાની રાજકુંવર, એટલે રાજકુંવરે કહ્યું માજી મારા જેવું કામ હોય તો કહેજો. ભલે ભલે કહેશું, હો કહેશું. હવે એમાં એકવાર કૂતરી પેસી ગઈ ઝૂંપડીમાં. કૂતરી પેસી ગઈ, નીકળે નહીં હારી ભાઈ. તે ડોશીએ બહુ મહેનત કરી પણ હારી ભસે સામે. ડોશી કે રાન જો ત્યારે હવે તારું ઉડાડી દઉં તને. તે ડોશીએ પછી રાજાના કુંવરને કીધું, એ મહારાજા મારે આ તકલીફ થઈ છે, કૂતરી પડી ઝૂંપડીમાં વર. તે રાજાએ 5000નું સેના મૂકી અને ભાલન તીરછન બંદૂકોને આ બધું મૂક્યું. અને ત્યાં આવીને બંદૂકો તારે બાજુ તોપો ગોઠવાણી. તોપો એવી ગોઠવાણી, કૂતરી તો ગઈ પણ ઝૂંપડું આખું ગયું ભાઈ. આના જેવું થાય ભાઈ, એમાં કાંઈ મેળ બેસે? તમારે જેટલી જરૂરિયાત હોય એટલી ભરે. એકાદો માણસ મૂક્યો તેને કીધું એક જ માણસ આજુબાજુ પુરાઈ લીધો તો ચાલે, આખી ઝૂંપડી લઈને બેસી. આવું છે ત્યારે ના કામ આવે. એટલે આપણે સુખ થાય, વડવાના અગ્નિથી સુખ ના થાય. તેમજ ભગવાન મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય, અનેક જીવનું કલ્યાણ એ થકી જ થાય. શ્રીજી મહારાજ જૂનાગઢમાં પ્રવેશ કરતા હતા, તો જૂનાગઢમાં 3 બાઈઓ ઘાસના ભારા લઈને જતી હતી. ચોમાસાની ઋતુ હતી, આખું હરિયાળું હતું. તમે એક બેન બોલી, મહારાજ 9 ગદા હાથી ઉપર બેઠા હતા, સ્વારી લઈને નીકળતા હતા. એ સ્વારી ઉપરથી મહારાજ સાંભળ્યું, ઘણા માણસો, હજારો માણસો ભેગા થયેલા. હવે કંઈ હજારો માણસો ભેગા થયા હોય તો કે એ ઘાસ લેનારી કે તે ઊભી રહે. હવે એને તને ભેંસો માટે ઘાસ લઈ જવાનું, ગાયો માટે ઘાસ લઈ જવાનું, તો લઈને રહેવાની હતી. પણ રસ્તામાં વાતો કરતી હતી, આ હા 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 હા, જુઓ તો ખરા ઉપરવાળાની મોટી મહેરબાની રહી. બીજી કે આ જીવોને સર્વત્ર પથરાયેલો ભગવાન મારો બેઠો છે. મહારાજ કે પેલી છે ને ઉપરવાળાને જાણે છે, અને બીજી છે ને નીચેવાળાને જાણે છે. આ વચ્ચેવાળાને જાણે ને તો કામ થાય ભાઈ. વચ્ચે કોણ હતા? વચ્ચે 9 ગજા હાથી ઉપર ભગવાન બેઠા હતા. એ કે આને જાણે ને તો કામ થાય. કારણ કે નિયમ આ બાંધે, ઉપરવાળો નિયમ નથી બાંધતો. નિયમ ગીતા લખે, ભાગવત લખે, રામાયણ લખે, શિક્ષાપત્રી લખે, સત્સંગી જીવન કોણ આ બનાવે જીવના કલ્યાણ અર્થે. અને એનું માને તો કલ્યાણ થાય. ઉપરવાળાથી કલ્યાણ ના થાય, નીચેવાળાથી કલ્યાણ ના થાય. કલ્યાણ કરવું હોય તો આના થકી જ થાય. સમજાઈ ગયું ભાઈ? હા, તારે પછી એવું છે. તારે એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહીં. માટે એવે રૂપે કરીને કલ્યાણ ના થાય. માટે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને જેવા ચરિત્ર કરે છે તે સર્વે ગાવા યોગ્ય છે. જે ચરિત્ર ભગવાન કરે છે, જે ચરિત્ર છે હરિતણા, કેવું સરસ લાગ્યું. જે ચરિત્ર છે હરિતણા, તેમાં કલ્યાણ છે આપણા. જે ચરિત્ર છે હરિતણા, તેમાં કલ્યાણ છે આપણા. જે ચરિત્ર ભગવાન કરે છે તેમાં આ જીવનું કલ્યાણ છે. પણ એમ ના સમજવું જાય ભગવાન થઈને શું કરતા હશે, એમ શું કરતા હશે. ભગવાન થઈને આવા ચરિત્ર શું કરતા હશે, લપ કરતા હશે. એ મારે લપ કરે એ કામની જ છે, લફે કામની. મુરજી બ્રહ્મચારી મુરજી મહારાજ રીસાય, મુરજી બ્રહ્મ કાઢી મૂક્યા ને પછી મહારાજ મુરજી બ્રહ્મચારી થાળ તો જમાડ્યો. મહારાજ અબોલા હતા ને મુરજી બ્રહ્મચારીની સાથે, એટલે મુરજી બ્રહ્મચારીને મહારાજ આમ જોઈ, આમ કોળિયો લઈને આમ જમે. કોળિયો અહીંયાથી લેવાનો, રસ પૂરી બનાવેલી, રસ રોટલી બનાવેલી, આમ કોળિયો લઈને મોઢું આમ રાખે. કોળિયો વરે પછી આમ લે, મોઢું આમ રાખે. મુરજી બ્રહ્મચારી વોય બાપરે, મને એમ થયું કે માણસ રીસ કરતા હશે. આ તો ભગવાને મારો મોટો રીસાય છે. લ્યો કે આ ભગવાને રીસાય છે. મહારાજ હસી પડ્યા. મહારાજ કે બ્રહ્મચારી શું રીસાય છે? તો આમ શું ખાવાનું, આમ સીધી રીતે ખાવું ને ત્યારે કે આ અહીંયા મૂક્યું છે ને આમ જોઈને ક્યાં ખાવાનું હતું ત્યારે એવું. ત્યારે એટલે ભગવાન એવા ચરિત્ર કરે પણ એમાં જીવના કલ્યાણ હોય છે એમ સમજવું. આમ શું કરે એ ભગવાનના ચરિત્ર તો સર્વે કલ્યાણકારી સમજવા. અને ભક્તજનો ધર્મને એવું સમજે જે ભગવાન તો પૂરો પરપક્વ એવો જે એમ સમજે છે
એવી રીતે જે સમજી શકે એટલે મહારાજ કે ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. પણ એમાં સંશય થાય પૂરો ભક્ત ના કહેવાય. શ્રીપતિ